હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ તેનો યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ એનો ભાગ આપણે પહેલો બનાવીએ છીએ, જેની અંદર આપણે અડધા પાઠની ચર્ચા કરીશું અને પછી જે અડધો પાઠ બાકી રહેશે એ બીજા પાઠની અંદર એની સવિસ્તાર માહિતી મેળવશું. તો આપણે આ સૌથી પહેલાં પાઠને શરૂઆત કરતાં પહેલાં એની પ્રસ્તાવના જોઈએ, એનો પરિચય ટૂંકો મેળવીએ. એમ કે આજના જે આ દોડભર્યા જીવનમાં દરેક વ્યક્તિ જાણે કે અજાણે તણાવનો અનુભવ કરતી હોય. હવે તણાવને નિયંત્રિત કરવો હોય એ અનિવાર્ય બની ચૂક્યું છે. તણાવ નિયંત્રિત કરવો પડે, બરાબર. તો જેના કારણે આપણે મન, લાગણીઓ અને શરીર એકબીજા સાથે સંકળાયેલું ગાઢ રીતે, અને મન આપણું જે તાર્કિક રીતે વિચારવા ટેવાયેલું છે, જેના કારણે એ જે વિચાર છે તો એની અસર લાગણીઓ ઉપર પડશે, અને જે લાગણીઓનો જે ઉભરો આવશે એ ઉભરાને નિયંત્રિત કરવું હોય તો આપણે એને જો એ લાગણીનો જે ઉભરો હોય એને જો આપણે નિયંત્રિત કરી શકીએ તો આપણી માનસિક ક્ષમતાને ઓછી પ્રભાવિત કરી શકીએ. અને એ તણાવને ઓછો કરવા માટે આપણે શું કરવું પડે? કેટલીક કસરતો કરવી પડે. હવે કસરતોમાં કઈ આવશે? તો પહેલાં તો મનને આનંદિત રાખવું, વધારે પડતું વિચારવાનું છોડી દેવું, અને સ્વયં યોગ નિંદ્રા માણવી, આંખો બંધ કરી અને તણાવની સ્થિતિનું સાક્ષી ભાવે સૂક્ષ્મ અવલોકન કરવું, અને તેમાંથી કોઈ આપણે ત્રીજી વ્યક્તિને સલાહ સૂચન કરતા હોય અને આપણે એને જે સલાહ આપતા હોય એ સ્પેશિયલ આપણા જીવનમાં એપ્લાય કરવી, અને છેલ્લું સફળતાની પૂર્વધારણા કરવી, કે જેના કારણે આપણે શું કરવું પડે? એ બધું એપ્લાય કરવું પડે જીવનની અંદર. તો આપણે આ પાઠમાં જોઈએ, એકદમ સારો પાઠ છે કે મેનેજ યોર સ્ટ્રેસ, તમારો તણાવ પ્રતિબદ્ધ કરો, બરાબર. તો એ શું કહેવા માગે છે કે આ પાઠ જે રહ્યો એ સ્પેશિયલ કંઈ વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ બીજા લોકોનો પણ કામ લાગે તેવો છે. તો આપણે જોઈએ રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, તમારો તણાવ પ્રતિબદ્ધ કરો. સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. જોઈએ આપણે આગળ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. શું કહે છે? કે મન, લાગણીઓ અને શરીર બધા અંદરો અંદર ગાઢપણે સંકળાયેલા છે અને સાથે મળીને કામ કરે છે. આગળ જોઈએ. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. શું કહે છે? કે અગર તમે તમામને અલગ અલગ સમજવા પ્રયત્ન કરો તો તમને એ જુદા તારવવા સહેલા થઈ પડશે. પછી જોઈએ આગળ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. શું કહે છે? કે એના તમારે અલગ અલગ તારવવા પડશે. કેવી રીતે? તમે એકાગ્રચિત થાવ તે, પછી નવી માહિતી સંપાદન કરો તે, જૂની તેમજ નવી માહિતી યાદ રાખો તે, તેમજ તર્કબદ્ધ રીતે વિચારવાનું કેળવો તે. આ તમામ તમારી માનસિક ક્ષમતાઓ ગણાય છે. એટલે કે આ બધા તણાવો ગણાય, બરાબર. કે તમે કોઈ એકાગ્રચિત હોય ત્યારે, કોઈ માહિતીનું સંપાદન કરતા હોય ત્યારે, માહિતીને કોઈ નવી માહિતીઓને યાદ રાખતા હોય ત્યારે, તો આ બધી શું કહેવાય? માનસિક ક્ષમતાઓ, મતલબ કે તણાવો કહેવાશે. જોઈએ આગળ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રિઝનલ ડે ટુ ડે ડિસિઝન. શું કહે છે? કે તમારે અભ્યાસ માટે, પછી કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા માટે, તેમજ પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. એટલે કે તમારે કોઈ કાર્ય કરવું હોય, બરાબર, કોઈ કામ કરવું હોય, અથવા તમારા જીવનમાં કોઈ સર્જનાત્મકતા, ક્રિયાશીલતા લાવવી હોય, બરાબર, પ્રતિદિન કોઈ વિવેકપૂર્ણ નિર્ણય લેવો હોય તો તમારી માનસિકની જે ક્ષમતા છે, માનસિક ક્ષમતાની જરૂર પડશે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર,
ધ ફેક્ટ દેટ ઇટ વોઝ raining hard and you had a cold could led you to the decision that it was better to take the car. શું કહે છે? ઉદાહરણ તરીકે જોઈએ તો તમારે કામ પર ચાલતા જવું કે ગાડી લઈને જવું, એમાંથી એકની પસંદગી કરવાની હોય અને તમને શરદી થઈ હોય અને સખત વરસાદ પડતો હોય, એ હકીકતને ધ્યાનમાં લેતા ગાડી લઈને જવાનો નિર્ણય યોગ્ય ગણાય. એટલે કે તમને શરદી થઈ હોય, તમારા કામ ઉપર ચાલતા જવું છે કે પછી ગાડી લઈને જવું છે, બરાબર, એ બંને વિકલ્પ હોય, પણ આપણને શરદી થઈ ગઈ હોય, તેમાંથી યોગ્ય વિકલ્પ કયો રહેશે કે ગાડી લઈને જવું જોઈએ. બરાબર, આગળ જોઈએ. ધેટ વુડ બી અ રિઝનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ circumstances. શું કહે છે કે આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય વિવેકપૂર્ણ ગણાય, અથવા આ પરિસ્થિતિને અથવા આ સંજોગોને ધ્યાનમાં લેતા આ નિર્ણય વિવેકપૂર્ણ ગણાય. સર્કમસ્ટાન્સીસનો મતલબ થશે પરિસ્થિતિ અથવા તો સંજોગો. આગળ જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રિઝનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. શું કહે છે કે મન એ તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ અંશ છે કે જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતા અટકાવવા, પછી માહિતીને પરત મેળવવી, એટલે કે જે વિસરાઈ ગઈ હોય તે, ભૂલી ગયા હોય તે માહિતીને પરત મેળવવી, પછી સંચય કરવામાં, એટલે કે કોઈ વસ્તુનો સ્ટોર મતલબ કે એનો સંગ્રહ કરવામાં તેમજ ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે મગજ, આપણું દિમાગ આપણને પસંદગી કરવામાં, માહિતી મેળવવામાં, પછી કોઈ સંગ્રહ કરવામાં તેમજ ગણતરી કરવામાં આપણને મદદરૂપ થાય છે. આગળ જોઈએ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, એટલે કે લાગણીઓનું પ્રતિરૂપ છે, એ લાગણીઓનું પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વસ. શું કહે છે? પરીક્ષા વખતનો ભય એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે. બરાબર, શું કહે છે કે પરીક્ષા વખતનો ભય જે હોય એ મન અને લાગણીઓ વચ્ચે ક્રિયા અને પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે. આગળ જોઈએ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, યુ નો યોર સ્ટફ. તમે જે પણ વાંચી ગયા હશો તેને તમારી માનસિક ક્ષમતાએ જાળવી રાખવાનું કામ કર્યું. તમારે શું લખવાનું છે એ તમે જાણો છો, બરાબર, એટલે કે તમારી માનસિક ક્ષમતા શું કરશે, એને જાળવી રાખશે, સ્ટોર કરી રાખશે, એટલે કે તમારે શું લખવું છે એ તમે જાણો છો. પછી શું થાય છે પણ આગળ, બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલર, ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. શું કહે છે કે જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો ત્યારે તમે નાપાસ થવાની કલ્પના કરીને તેમજ અન્ય મુશ્કેલીઓના તેવા ભયથી લાગણીશીલ થઈ જાઓ છો અને એકાએક તમે સંચય કરી રાખેલી માહિતી તમને હવે અપ્રાપ્ય બને છે. એટલે શું કહેવા માગે છે કે જ્યારે તમે પરીક્ષા ખંડની અંદર તમે દાખલ થાઓ છો ત્યારે તમને નાપાસ થવાની કલ્પના આવે, તેવો વિચાર આવે અને એ વિચાર આવે છે એના ભયથી તમે લાગણીશીલ થઈ જાઓ છો અને લાગણીશીલ થઈ જાય છે કે તે, અને પછી જે તમારી પાસે સંચય કરેલી માહિતી મતલબ કે સંગ્રહ કરેલું તમે જે વાંચીને આવ્યા હોય એ તમે શું થયો એકાએક ભૂલી જાઓ. કેમ કે આપણને લાગણીશીલ થઈ જાય કે બીક લાગે છે કે હું હવે નપાસ થઈ, એટલા માટે. આગળ જોઈએ. યોર ઇમોશન્સ હેવ બરેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. શું કહે છે? તમારી લાગણીઓએ તમારી સંચય કરી રાખેલી માહિતીનો માર્ગ અવરોધ્યો છે, એટલે કે તમારી લાગણીઓ વચ્ચે આવશે એટલે તમારે જે સંગ્રહ કરેલી જે માહિતી હોય એના વચ્ચે નડશે,
ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? સો આવા સમયે તમે નીચે દર્શાવેલા રસ્તાઓમાંથી કોઈ એક પ્રતિક્રિયા આપો છો, બરાબર? એટલે કે તમને કોઈ આવું થાય છે, જોઈએ કે આપણને શું થાય છે, આપણને કહે જોઈએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કે તમને બાબતો પર એકત્રિત થવું અઘરું લાગે છે, એટલે કે તમને ઘણી બધી બાબતો પર એકત્રિત થવું અઘરું લાગે છે. બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, એટલે કે તમને તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે. પછી જોઈએ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, એટલે કે તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય પરંતુ તમે કોઈક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી, એટલે કે તમે કોઈક સ્પષ્ટ નિર્ણયને પકડી નથી શકતા. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો, જે તમારા સ્વભાવથી વિપરીત છે. આગળ જોઈએ, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો તેમ છો છતાં પણ તે કામ પૂરું કરતાં તમને ઘણો સમય લાગે છે. આગળ જોઈએ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની, તમે કોઈ કામ પૂરા કર્યા વગર જ ઘણા કામ હાથ ધરો છો, એટલે કે તમે આગળના કામ કરતા નથી પણ તે છતાંય બીજા કામ હાથમાં લો છો, જેના કારણે આ થાય છે. આગળ જોઈએ, ઇફ યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, આપણે ઉપર જે સમજ્યા એના જવાબમાં જો હા હોય તો એ તમારામાંના માનસિક તણાવની નિશાની છે. આપણે સમજી લેવાનું કે આપણે તણાવમાં છીએ. આગળ જોઈએ, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી ઇફેક્ટેડ. શું કહે છે કે તમે જેટલી સારી રીતે તણાવ ઉકેલશો તેટલી તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. પછી જોઈએ આગળ, ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિસાયલેન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યુ મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. શું કહે છે કે જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થવી શરૂ થઈ ચૂકી હોય તો નીચેની કવાયતો મતલબ કે નીચેની કસરતો તમને તણાવનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થશે. જોઈએ કઈ કસરતો આપણે જોઈએ, એમાં આપણા પાઠની અંદર 4 કસરતો આપીએ કે અતિશય વિચારવાનું બંધ કરો, મતલબ કે સ્ટોપ ઓવર થિંકિંગ, બરાબર? અતિશય વિચારવાનું બંધ કરો. પછી બીજા નંબરમાં કીધું છે કે સેલ્ફ હિપ્નોસિસ મતલબ કે આત્મસંમોહન. ત્રીજા નંબરમાં કીધું છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીન ક્વાયત કસરત. અને છેલ્લું કીધું છે કે એન્ટિસેપ્ટિંગ સક્સેસ, એન્ટિસિપ્ટિંગ એટલે કે સફળતાની પૂર્વધારણા. આગળ જોઈએ આપણે, સ્ટોપ ઓવર થિંકિંગ અતિશય વિચારવાનું બંધ કરો. જોઈએ આપણે આગળ, વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ કેન sometimes go into overthinking and you come to the thought. શું કહે છે કે જ્યારે કામ અને દબાણ વધવા લાગે ત્યારે ક્યારેક મન વધારે પડતા વિચારે ચડી જાય છે અને તમને વિચાર આવે છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. શું કહે છે કે તમને શું વિચાર આવે છે કે જો મારા મગજમાં સ્વિચ હોત કે જો હું બંધ ચાલુ કરી શકું
તો મારા મગજમાં ફરતા બધા વિચારોને મેં બંધ કરી દીધા હોત. એટલે શું કહે, આપણા મગજની અંદર જો એક સ્વિચ હોત તો આપણે સ્વિચને શું કરત, બંધ કરી દેત, તો બધા વિચારો બંધ થઈ જાય. મારી પાસે હોત તો હું બંધ જ કરી દેત. બરાબર. આગળ જોઈએ. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પણ આમ કરવું સહેલું નથી. ધેર ઇઝ અ ટેકનિકલ ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ અવર થિંકિંગ. એટલે કે અતિ વિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા તરકીબો છે. કઈ તરકીબો છે જોઈએ. સે ટુ યોર સેલ્ફ રિપીટલી ડ્યુરિંગ ધ ડે. એટલે કે દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર કહેતા રહો. શું કહેતું રહેવાનું જોઈએ. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. શું કહે છે, મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પણ જ્યારે પણ થશે ત્યારે તે ફોડી લઈશ, તેવું કહે છે. જોઈએ આપણે આગળ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડેઝ ધેટ લાઇઝ ઇન ફ્રોમ ઓફ યુ યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. કે જ્યારે તમે તમારી સમક્ષના તણાવયુક્ત દિવસ વિશે વિચારો છો ત્યારે તમારા વિચારો લગભગ આ રીતે ચાલતા હોય છે. જોઈએ કેવી રીતે ચાલતા હોય. ઓ માય ગોડ, આઈ હેવ so much to do. I must do X and Y and Z and after that A and B need to get sorted out as well. શું કહે છે કે ભગવાન, મારે કેટલું બધું કરવાનું બાકી છે. મારે એક્સ અને વાય અને ઝેડ કરવાનું છે. ત્યારબાદ વળી એ તથા બીની સમસ્યા ઉકેલવાની તો બાકી જ રહે છે. બરાબર. એટલે પછી આગળ જોઈએ શું કહે છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. એટલે કે મને ખબર નથી પડતી કે હું કેવી રીતે કરીશ. પછી શું કહે જોઈએ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મને જમવાનો પણ સમય નહીં મળે. એટલે શું કહે છે કે આ આપણે કોઈ એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આપણે તમારે કોઈ 9મો 10મો પાઠ વાંચવા માટે બેઠા હોય અને 9-10 પાઠ તમે વાંચતા હોય તો તમને 9-10 પાઠ તો તમે વાંચતા જ ના હોય. તે પહેલાં તમને એવું થશે કે મારે પહેલાં બીજા પાઠની અંદર તો અમુક વસ્તુ આ ક્લિયર નથી, એ ક્લિયર કરવાનું. એટલે કે તમારે 9-10નો જે પાઠ વાંચવાનો હોય એ પણ વંચાશે નહીં અને આગળ જે પહેલો બીજો વાંચીને મૂક્યો હોય એ પણ તમારે કમ્પ્લીટ થશે નહીં. એટલે કે એ પહેલાં બીજા જે પાઠમાં તમે કમ્પ્લીટ નથી કર્યું એની ચિંતાની અંદર તમારા 9મો 10મો પાઠ પણ કમ્પ્લીટ થશે નહીં. એવી એક ચિંતા. એટલે કે એ શું કહેવા માગે, એક્સ વાય અને ઝેડ એને એક્સ વાય અને ઝેડ કામ કરવા માટે બેઠો છે પણ એ અને બી જે કામ હતું એમાં પણ એને પરફેક્ટ કામ નથી કર્યું. એટલે કે જેના કારણે એ અને બી પરફેક્ટ નથી કર્યું તો એની ચિંતામાં એક્સ અને વાયનું ઝેડ જે કામ હોય એ સંપૂર્ણ પૂર્ણ થશે નહીં. એટલા માટે કહે છે કે મને ખબર નથી પડતી કે હું કેવી રીતે આ બધું કરીશ અને મને જમવાનો પણ સમય નહીં મળે. એટલે કે બધું વ્યવસ્થિત કામ કરો તો વ્યવસ્થિત થશે. પણ જો અડધું મૂકીને બીજું લેતા જઈશું તો આપણો માનસિક તણાવ, સ્ટ્રેસ, મગજનું જે ટેન્શન એ બધું વધી જશે. આગળ જોઈએ. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. શું કહે છે કે મૂળભૂત રીતે દિવસ તો હજુ શરૂ પણ નથી થયો પણ અત્યારથી તમે મૂંઝાઈ ગયા. હજુ દિવસ ચાલુ થયો નથી તે પહેલાં તો આપણે ટેન્શનમાં આવી ગયા. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસેપ્ટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યોર વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. શું કહે છે કે શું થવાનું છે એ વિચારે તમારું મગજ દોડવા લાગે છે અને તમે પૂર્વધારણા કરી લો છો કે આગળ તમારું કામ પત્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો. શું કહે છે કે પહેલાં તમે કોઈ કામ કર્યું નથી પહેલાં તો તમે પૂર્ણ ધારણા કરો. બરાબર. તમારું જે મગજ છે એ વિચારોમાં દોડવા લાગે છે અને પહેલાંથી તમે પૂર્વ ધારણા કરી લો છો કે આ કામ પત્યા પછી હું કેટલો તણાવમાં હોઈશ અથવા હું કેટલો થાકી ગયો છું. આગળ જોઈએ. ધીસ ફ્રેન્ટિંગ થોટ સ્ટાર્ટ weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. શું કહે છે
કે આ ગાંડપણના વિચારો તમારી ઉર્જાને ક્ષીણ બનાવે છે. પરિણામે તમારો વ્યસ્ત દિવસ તમારી સ્વાભાવિક ઉર્જા કરતાં અડધા ભાગની ઉર્જાથી શરૂ થાય છે. એટલે કે શું કહે છે કે આપણે આ જે ગાંડા વિચારો કરીએ છીએ જેના કારણે આપણી ઉર્જા જે હોય આખા દિવસની એ વ્યય થાય. એટલે કે આપણે સવારમાં વહેલા ઉઠ્યા હોય ત્યારથી જ ટેન્શન લઈએ કે આજે મારે આટલું બધું કામ કરવાનું છે, આવું કરવાનું છે, બરાબર. તો એની અંદર આપણી જે ઉર્જા હશે, જે આપણે સવારે ઉઠીને આમ ફ્રેશ હોય કે ના આજે બધું કરી જ લેવું, બરાબર, તો એ ફ્રેશનેસ રહેશે નહીં. એમાંથી અડધી ટેન્શનમાં આવી જાય કે જેના કારણે અડધી ઉર્જા જે હોય એ વપરાઈ જશે અને પછી આપણને આખો દિવસ જે કામ કરવાનું હોય એમાં મજા આવશે નહીં અને પછી આપણે અડધી ઉર્જાથી કામ કરવું પડશે, બરાબર. આગળ જોઈએ. ધેન when you end up stuttered at the end of day, you seemed to have proud that you were right all along. શું કહે છે કે પછી દિવસના અંતે જ્યારે માનસિક રીતે તમે ભાગી પડશો ત્યારે તમે બધી જ રીતે વિચારતા હતા એ સાચા જ હતા તેમ માનવા લાગો છો. એટલે કે તમે જ્યારે તમારું કામ એ દિવસે નહીં થાય એટલે તમને એવું થશે કે હું સાચો હતો, કે મને ખબર હતી કે આજે મારું કામ નથી થવાનું, તેવું તમે વિચારો છો. આગળ જોઈએ. You had a dreamful day and you feel physically drained. શું કહે છે તમારો દિવસ અતિશય ખરાબ પસાર થાય છે અને તમે શારીરિક શક્તિ હણાઈ ચૂકી છે તેવો અનુભવ કરો છો. એટલે કે તમારી શારીરિક શક્તિ તમે એકદમ થાકી ગયા છો તેવો અનુભવ કરો છો. આગળ જોઈએ. In order to have the maximum energy available at the start of a busy day, કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા પ્રાપ્ય બનાવો કે વધારે ઉર્જા મેળવવા માટે આપણે શું કરવું જોઈએ, તમારે શું કરવું જોઈએ. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. શું કહે છે કે કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા જો તમારે પ્રાપ્ય એટલે કે વધારે ઉર્જા મેળવીએ તો કે વિચારો તમે મારી કોઈ અપેક્ષાઓ નથી અને જો પડશે તો હું તે ફોડી લઈશ, એ મંત્રને અનુસરો તેવું કહે છે. જોઈએ આપણે આગળ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. ધીસ રિલેક્શન ટેલ્સ યુ that you have just stopped yourself from wasting valuable energy. એ વિચારે તમારું શરીર કેટલું હળવું બની જાય છે અને આળવાશ જ તમને જણાવશે કે તમે તમારી જાતને કેટલી કિંમતી ઉર્જાનો બગાડ કરવામાંથી બચાવી લીધી છે. એટલે કે તમે હળવાશ અનુભવશો, તમે એવું વિચારશો કે ભાઈ કોઈ મારી અપેક્ષા નથી અને કદાચ પડશે તો હું તે ફોડી લઈશ, બરાબર. તો તમારું મન એકદમ રિલેક્સ થઈ જશે અને તમને ટેન્શન હોય એ બધા દૂર થઈ જશે. છેલ્લું જોઈએ આપણે લાસ્ટ. યુ વિલ ફીલ કેલ્મર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. શું કહે છે પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિનો અનુભવ કરો છો. એટલે કે છેલ્લે તમને માનસિક એકદમ શાંતિ થઈ જાય કે તમે એવું વિચારો છો, બરાબર. એટલે તમારા આખા દિવસનો જે થાક હોય તે પણ તમે આવું વિચારો કે ભાઈ મારી કોઈ અપેક્ષાઓ નથી અને કદાચ પડશે તો હું બધું ફોડી લઈશ મારી રીતે, બરાબર. તો એ તમે એવું વિચારશો કે મારી કોઈ અપેક્ષા જ નથી તો એ મારે કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. તો આપણું મન એકદમ કેવું છે, રિલેક્સ થઈ જાય. એટલે કે તમારી માનસિક શાંતિ તમે અનુભવો છો. તો આ મેં બાજુની અંદર એક પીક બતાવ્યો તમને, એની અંદર બતાવ્યું છે કે ભાઈ સ્ટ્રેસ મેનેજમેન્ટ, કે જો આપણને જો કોઈ તણાવ આવી જાય તો આપણે એને મેનેજમેન્ટ કેવી રીતે કરવું, તો આપણા જે તણાવને આપણે કેવી રીતે ગોઠવી શકીએ, મેનેજમેન્ટ એની વ્યવસ્થા કેવી રીતે કરી શકીએ. તો આપણને બહુ વધારે ટેન્શન આવી જાય તો શું કરાય, લાફિંગ કે હસાય અથવા કોઈ હસવાવાળી કોઈ સિરિયલ હોય કે તે ગમે તે હોય તે જોવાય. પછી હોબી કે તમારો જે કોઈ શોખ હોય, કોઈને ચિત્રો દોરવા ગમતા હોય, કોઈને ગીતો સાંભળવા ગમતા હોય, બરાબર, કોઈને મૂવી જોવું ગમતું હોય, તે શોખ હોય એ પૂરા કરવા. તો કોઈને સ્પાઇસી ખાવાનો શોખ હોય, બરાબર, એ રીતે મને સ્પાઇસી ખાવું ગમે તો હું સ્પાઇસી ખાઉં. આગળ જોઈએ મેડિટેશન. તો ધ્યાન કરવાથી પણ સ્ટ્રેસ તણાવ ઓછો થશે. નેચર એટલે કે પ્રકૃતિ સાથે ફરવાથી, પ્રકૃતિમાં જવાથી પણ તમારો તણાવ ઓછો થશે. એક્સરસાઇઝ કોઈ કસરત કરવાથી પણ તમારો તણાવ જે હોય તે ઓછો થશે. અને ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમનો પણ મેનેજમેન્ટ, ટાઈમ વ્યવસ્થિત ગોઠવો કે આ સમયે આ જ કામ કરવાનું, આ સમયે આ જ કામ કરવાનું, તો પણ આપણને સ્ટ્રેસ જે હોય એ આવશે નહીં. અને મ્યુઝિક,
કોઈને જો ગીતો ગાવા ગમતા હોય તો ગીતો ગાઈ શકે છે, અથવા સાંભળવા ગમતા હોય તો સાંભળી પણ શકે છે. બરાબર. તો આપણે આ પાઠની અંદર જોયું કે સ્ટ્રેસ આ દુનિયામાં બધાને હોય છે, અને આ ભાગદોડ ભરી જિંદગીની અંદર બધાને ઘણો બધો સ્ટ્રેસ હોય છે, માનસિક તણાવ હોય છે, કેમ કે બધા જોબ કરતા હોય, ઘરની જવાબદારી હોય, તો સ્ટ્રેસ તો બધા અનુભવ છે. પણ આ સ્ટ્રેસને નિયંત્રિત કરવા માટે શું કરવું, અને એને નિયંત્રિત કરવા માટે, કારણ કે સ્ટ્રેસ આવશે ક્યાંથી? આપણી જે લાગણીઓ હશે એમાંથી સ્ટ્રેસ આવશે. તો એ લાગણીઓને નિયંત્રિત કરવા માટે અમુક જે કસરતો આપી છે તે તમારે કરવી પડે. બરાબર. તો આ પાઠની અંદર આપણને તે જ સમજાવ્યું છે. તો આ પાઠની અંદર આપણે એક પોઈન્ટ એનો જોયો. બરાબર. હવે એના જે 3 પોઈન્ટ બાકી રહ્યા એ આપણે આગળના જે પાર્ટ 2ની અંદર આપણે એ 3 પોઈન્ટ સમજીશું. તો થેન્ક યુ વેરી મચ.